વડોદરા મહાનગરપાલિકામાં સાંસદ ધારાસભ્યની સંકલનની બેઠક મળી હતી, જેમાં વિવિધ પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સાંસદ ધારાસભ્યની સંકલન બેઠક મળી હતી, જેમાં સાંસદ અને ધારાસભ્ય દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે સૂચનો કરાયા હતા, સાથે બાકીકા મુદ્દે પણ અપડેટ મેળવ્યા હતા। મહિને એકવાર મળતી આ બેઠક મ્યુનિસિપલ કમિશનની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ અને કેયુર રોકડિયા આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જેઓ દ્વારા વડોદરાના વિકાસલક્ષી પ્રશ્નો બાબતે રજૂઆત કરવામાં આવી હતી। ખાસ કરીને પાણીના જે પ્રશ્નો છે તે મુદ્દે તંત્રનું ધ્યાન દોર્યું હતું, સાથે જ પોતાના મત વિસ્તારમાં આવતા પ્રશ્નો મુદ્દે પણ સૂચનો કર્યા હતા અને બાકી કામો બાબતે પણ ચર્ચા કરી અપડેટ મેળવ્યા હતા। શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ પ્લાન કોર્પોરેશન બનાવી રહી છે। કોર્પોરેશન દ્વારા પણ ખૂબ સારી રીતે અમને સમજાવવામાં આવ્યું, જેથી ભવિષ્યમાં ધીરે ધીરે આ જે પાણીની જે તકલીફ છે ઓછી થાય અને સાથે જે ગ્રીન બ્યુટિફિકેશન કોર્પોરેશનના દ્વારા રોડ, રસ્તા અને જે ગ્રીન પ્લોટ્સનું હોય છે, જીઆઈડીસી વરસદ બ્રિજ સુધીનો જે રસ્તો ખુલ્લો કરવાનો, જેથી માનેજાના લોકો ઝડપથી આ સાઈડ ઉપર આવી શકે। એ જે માનેજામાં એપી જે ફેક્ટરી છે એને સમસાનનો રસ્તો દબાયેલો છે। કોઈ બી હિસાબે કરો એ કે પછી અમારે ના છૂટકે અહીંના લોકો આંદોલન કરશે અને એની જવાબદારી કોર્પોરેશનની રહેશે। કારણ કે આ બહુ વખતથી આ પ્રશ્ન, કારણ કે 3 કિલોમીટર લગીને ગામડામાં હજુ જે સિસ્ટમ છે કોઈ એમ્બ્યુલન્સમાં લઈ નથી જતા, તો તમારે આ રસ્તો ખુલ્લો કરાવવો પડશે, કારણ કે આ રસ્તો ગેરકાયદેસર। ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ચાલતા બા બાપુજી ગાર્ડન, જે એક સિનિયર સિટીઝન ફોરમ આજ સુધી ચલાવતું હતું, એને કોર્પોરેશન હસ્તગત થાય। પ્રોડક્ટિવિટી રોડ પર એક હવેલી દ્વારા, ટ્રસ્ટો દ્વારા હવેલીના એ લોકો ચલાવતા હતા, એ પણ કોર્પોરેશન ભવિષ્યમાં હસ્તગત અને એક સારું ડેવલપમેન્ટ એ દિશામાં થાય એની પણ વાત કરવામાં આવી છે। ITI 5 રસ્તા